સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। દરેક સાધક પ્રથમ શાસ્ત્રો, પુસ્તકો, સત્સંગ સાંભળે અને જે જ્ઞાન પ્રાપ્ત કરે છે અને આત્મજ્ઞાન અથવા બ્રહ્મ જ્ઞાન પણ પ્રાપ્ત કરી અને કુશળ જીવન જીવે છે। અને ગુરુ જ્ઞાન અને બ્રહ્મ જ્ઞાનથી જે સાધક પાસે પ્રથમ શાસ્ત્ર જ્ઞાન હતું, શાસ્ત્રી અને અશાસ્ત્રી જ્ઞાન, એ પ્રત્યેક સમયે બ્રહ્મના એકત્વ વિશાળ રૂપ છે। જ્યાં સુધી સચ્ચિદાનંદ બ્રહ્મરૂપી આત્માનું પરોક્ષ દઢબોધ જ્યાં સુધી સિદ્ધ ન થયો હોય ત્યાં સુધી શાસ્ત્રી જ્ઞાનનો ત્યાગ કરવો બરાબર નથી। પૂર્ણ રીતે આત્મબોધ થઈ જાય, આત્મજ્ઞાન થઈ જાય પછી જ શાસ્ત્ર જ્ઞાન છોડી શકાય છે। અને બ્રહ્મજ્ઞાની પણ બ્રહ્મજ્ઞાન અને શાસ્ત્ર જ્ઞાન સમાન રીતે જોવે છે। અને ગુરુના માર્ગ નીચે, ગુરુના જ્ઞાન નીચે આપણે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું અને ગુરુના જ્ઞાન દ્વારા જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, આ બંનેમાં એક સમાન રીતે ચાલવું જોઈએ સાધકને। કે શાસ્ત્રો અને સંતોએ પણ આપણને આત્મા સાક્ષાત કરવા માટે મંત્ર એક એવી મહાશક્તિ છે જેનાથી આપણે મોક્ષ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ। આપણા સંતો અને શાસ્ત્રો પણ કહે છે કે મંત્ર જ એક પરમેશ્વર છે, મંત્ર જ ઈશ્વરનું સ્વરૂપ છે અને ઈશ્વરના નામ અને તેમનું સ્વરૂપ વચ્ચે કોઈ ભેદ નથી હોતો। ઈશ્વરરૂપી પરમાત્મા જે છે એ ઈશ્વરના રૂપમાં પ્રથમ પ્રગટ એને નાદ સ્વરૂપે જ થયેલું છે। એને આપણા શરીરની અંદર રૂવાડે જે ધડકન છે જેને આપણે ચેતના કહેવામાં આવે છે, તો એ ધડકનના રૂપમાં અને ચેતનાના રૂપમાં પણ આપણો આ આદિનાદ જ છે, આ જ પરમેશ્વર છે। ને આ જ હાસો મંત્ર છે અને આ જ હાસું વસન છે। જે શરીરની અંદર જે ધડકી રહ્યું છે, જે ગૂંજી રહ્યું છે, આ જ મૂળ વસન છે અને આનાથી જ 14 લોકનું સર્જન થયું અને આનાથી જ 14 લોક આના આધારે છે। આ જ આપણો મૂળ મહામંત્ર કહેવાય અને આ જ મંત્ર સમગ્ર આખા જગતનું સર્જન અને મનુષ્યનો આધાર પણ આ જ મંત્ર છે। અને આ જ મંત્ર અતિ સૂક્ષ્મ અને રહસ્યમય સમજવું ખૂબ જરૂરી છે। પણ જે મહામંત્ર છે એ અતિ સૂક્ષ્મ છે, આપણે આ મંત્રનો પણ અનુભવ કરી શકીએ છીએ અને આને જ સાસો મંત્ર પણ કહેવાય અને આને જ વસન પણ કહેવાય। અને આ મંત્રને કોઈ રૂપ નથી, રૂપથી રહિત છે અને માયાથી પર છે એવો શુદ્ધ ચેતન છે અને તેમનું સ્વરૂપ જ્ઞાન છે અને તેનું જ બીજું સ્વરૂપ ચેતના પણ છે। આ જ મંત્રનું સાચું સ્વરૂપ છે અને આ જ મંત્રરૂપી જે ચેતના છે એ ચેતના દ્વારા જ પરમ તત્વને વિશેષ ચિંતન કરી શકીએ છીએ અને ત્યારે જ આપણે એને અનુભવી શકીએ છીએ। આ જ મહાગુરુ મંત્રનું મહત્ત્વ છે, આને જ સાચો મંત્ર કહેવાય। આ મંત્ર એ જ વસન છે અને આ જ વસનમાં ચાલવાનું છે અને આ જ વસનથી આપણને મોક્ષ પ્રાપ્ત થાય છે। આ જ ગુરુ મંત્રનો મહિમા છે, આ જ વસન છે, આ જ વસનથી આપણે ભજન કરવાનું છે, આ જ ગુરુનું શરણ લીધું ગણાય। ને આવી રીતે મંત્રની ઓળખ કરવી આને જ એક અભ્યાસ કહેવાય અને આ અભ્યાસ કર્યા વગર આ મંત્ર સુધી એના મૂળ સ્ત્રોત સુધી આપણે પહોંચી ન શકીએ। એટલે જ ગંગામાં પણ કહે છે કે કાયમ અભ્યાસ કરવો, કાયમ ધ્યાન ધારણા કરવા અને આ જ વસનમાં વિશ્વાસ રાખવો। શબ્દ અને પરાશક્તિ દ્વારા મંત્રનું સર્જન થાય અને મંત્ર દ્વારા પરમ તત્વ પરમાત્મા સુધી પહોંચવાનું જે ક્રિયા છે કે શૂન્યમાં કઈ રીતે પહોંચાય અને શૂન્ય કઈ રીતે પ્રગટ થાય છે અને મંત્રનું સાચું સ્વરૂપ શું છે અને પરાશક્તિ એટલે શું છે
અને શબ્દરૂપી મંત્ર એ જ શિવ છે કે શૂન્યમાં કઈ રીતે જવાય, શૂન્ય એટલે શું, કઈ રીતે થાય, પરમ તત્વ પરમાત્મા સુધી સુરતા કઈ રીતે આપણી પહોંચે છે. એટલે મૂળ કરતા હરતા એ આપણી પરાવાણી જ છે. દરેક શબ્દ દરેક અક્ષરનું મૂળ પરાશક્તિ છે. આ સંસારમાં દરેક ક્રિયા પણ પરાશક્તિ દ્વારા જ થઈ રહી છે. એટલે મૂળ શક્તિ પરાશક્તિ ગણાય છે અને એ જ પણ કુંડલીની શક્તિ છે. અને આ સમગ્ર વિશ્વ અને તેની અંદર રહેલા સર્વ સ્વરૂપો એ આ પરાવાણીના સંપંદનમાંથી જ ઉદ્ભવે છે. અને આ પરાવાણીની અંદર અનંત અક્ષરો અને શબ્દ અને વાક્યો એક સ્વરૂપે પણ વિદ્યમાન છે. અને એક આ તત્વ એવું છે કે અતિ ગહન છે અને આપણા સ્થૂળ દેહથી અને આપણી ઇન્દ્રિયોથી જે કાંઈ ક્રિયા કરી રહ્યા છીએ એ પરાશક્તિ દ્વારા જ બધું થઈ રહ્યું છે. અને દરેક શબ્દનું સ્વરૂપ ધારણ કરનારી પણ પરાશક્તિ છે. દરેક શબ્દ એક શિવ તત્વ ગણાય છે અને એ જ શબ્દથી જે નાદ ઉદ્ભવે છે, જે ગુંજાર ઉદ્ભવે છે, કે એ શબ્દનો જે ભાવાર્થ અવાજ જે નીકળે છે એ પરાશક્તિ છે. તો શિવરૂપી શબ્દ અને નાદરૂપી અવાજરૂપી જે શક્તિ છે આને શિવ શક્તિ કહેવામાં આવે છે. એટલે જે શિવ વગર શક્તિ અધૂરી છે અને શિવ પણ શક્તિ વગર અધૂરું ગણાય. આ બંનેનું જ્યારે શિવ શક્તિ એક થાય છે ત્યારે જ આ સર્જનક એક આધ્યાત્મિક જીવન આપણે જીવી શકીએ અને આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને જ્યારે શક્તિ શૂન્ય થાય, શાંત થઈ જાય છે, ત્યારે કેવલ આત્મારૂપી શબ્દ રહી જાય છે, જે વસન રહી જાય છે. એના આધારથી આ બધું ટકી રહ્યું છે. અને એ જ બ્રહ્મ રૂપ ધારણ કરી લે શબ્દ અને શૂન્યમાં સમાઈ જાય છે. શૂન્ય એટલે જે વસનરૂપી મંત્ર છે અને જ્યાં સુધી એમાં શક્તિ પરાશક્તિ છે ત્યાં સુધી એ મંત્રરૂપી છે. અને જ્યારે શક્તિ એ વસનની અંદર શબ્દની અંદર સમાઈ જાય, વિલીન થઈ જાય છે, ત્યારે એ જ શબ્દ બ્રહ્મ રૂપ ધારણ કરી લે છે અને શૂન્ય પ્રગટ થાય છે. અને આ જ શૂન્ય નિરાકાર પણ કહેવાય અને એક મેદાન પણ કહેવાય. અને આમાં જ નિરાકાર છે અને આમાં જ બ્રહ્મ તત્વ છે અને એ જ વસન પણ છે અને એ જ મંત્ર પણ છે. દરેક મંત્રો અક્ષરોના જ બનેલા છે અને તે જ પણ એક શક્તિ સ્વરૂપ છે. અને આત્મારૂપી શબ્દ છે એ ગતિહીન છે અને હંમેશા શાંત અને સ્થિર છે. પરંતુ પરાવાણી પરાશક્તિ દ્વારા જ એ સલાયમાન થાય છે. અને આ જ શિવ પરમ તત્વ છે અને સંપૂર્ણ રીતે શાંત છે. અને શક્તિને કારણે જ્યારે સલાયમાન થાય છે ત્યારે શિવરૂપી જે જીવ છે એ જીવને પોતાના શિવનો બોધ થાય છે જ્યારે શક્તિ સલાયમાન થાય ત્યારે. અને આ જીવરૂપી આત્માને જ્યારે પોતાનો બોધ થઈ જાય પરાશક્તિ દ્વારા, ત્યારે જ એ પરાની પાર જઈ શકે છે. અને એ જ બ્રહ્માંડની અંદર મંત્ર પણ ગુંજી રહ્યો છે. અને મંત્રમાં મહાન શક્તિ રહેલી છે. મંત્ર જ મહેશ્વર છે, મંત્ર જ શિવ છે, મંત્ર જ આત્મા છે. અને આપણો પ્રાણ અંદર આવે અને બહાર જાય, આવન જાવન જે કરે એ જ આ મંત્રની પરાશક્તિને આધારે જ થઈ રહ્યું છે. મંત્ર સાથે આપણે એક તાર લગાવવાનો, એને સાધવાનું છે. અને ગુરુ મંત્રનો આપણી અંદર જે ધડકી રહ્યો છે, આપણી અંદર જે ગુજાર કરી રહ્યો છે, એ જ મંત્રનો ગુજાર આપણે કેવલ સાંભળવાનો છે અને એનો અનુભવ કરવાનો છે. અને સાધક જ્યારે આ મંત્રનો જપ કરતો હોય છે ત્યારે એને આકાશમાં પણ મંત્રનો ધ્વનિ સમજાય અને સંભળાય. અને આપણી અંદરથી પણ આપમેળે એનો અવાજ આવવા લાગશે. આનો પણ આપણે અનુભવ થશે. એટલે નિર્ભય અને નિર્મળ રીતે આ મંત્રના જાપમાં આપણે તલ્લીન બની જઈશું
ત્યારે જ આપણે આત્માનો અનુભવ થશે અને પરમ તત્વ પરમાત્મા સુધીનો પણ બોધ આપણને થઈ જાય છે. અને આ મંત્રનું ચિંતન કરવું, એનું ભજન કરવું પણ હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ભોજન લેતા પણ કોઈ પણ પરિસ્થિતિમાં પણ મંત્રનું ચિંતન આપણે ચાલુ રાખવું જોઈએ. તો આ મંત્ર દ્વારા જ આપણે મૂળ ઘર સુધી પહોંચી શકીએ છીએ અને મંત્ર દ્વારા જ મૂળ જ્ઞાન પણ આપણને પ્રાપ્ત થાય છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.